આમે શરૂ થઈ છે રાજનીતિ। મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શહેરમાં ક્રમશઃ 13 કરોડથી વધુના કામો કરવામાં આવશે। જો કે રસ્તાના કામોના ખાતમુહૂર્ત સાથે મહાનગરપાલિકામાં વિવાદના પણ શ્રી ગણેશ થયા છે। વિપક્ષનો આરોપ છે કે શાસકો કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા માટે આડેધડ રસ્તાના કામોને મંજૂર કરીને કટકી કરી રહ્યા છે। पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तवનો ભાજપના શાસકો પર આરોપ છે કે સારા રસ્તા પર ફરી રોડ બનાવી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। ધન્યાજીવાળો રોડ જે વોર્ડ નંબર 16 અને 17 ને ટચ કરે છે એ રોડમાં સાહેબ માણસ નીકળી નથી શકતો એવી પરિસ્થિતિનું સર્જન છે, પણ એ રોડ નહીં દેખાય। રોડ કયા દેખાય કે જેની અંદર કશું કરવાનું ને સીધું આમ પાતરી અને નીકળી જવાનું, રૂપિયા કમાઈ લેવાના। આ ધંધો બંધ કરો ભાઈ। તો બીજી તરફ મેયરે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે। મેયરનો દાવો છે કે જે વિસ્તારોમાં જરૂરિયાત હતી ત્યાં અગ્રિમતા આપીને રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે। મેયરનું કહેવું છે કે જો પ્રજા દ્વારા ફરિયાદ મળશે તો ત્યાં પણ કામગીરી કરવામાં આવશે। દરેકે દરેક જ્યાં ચોમાસામાં રસ્તાઓની ખરાબી જણાઈતી, ખાડા થયા હતા, એ બધા ખાડા અને એના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। પણ કોઈ જો ધ્યાન બહાર રહી ગયું હશે તો કોઈ દ્વારા જ્યારે અમને જાણ કરવામાં આવતી હોય છે, તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું રિનોવેશનની કામગીરી કરવામાં આવતી જ હોય છે। ઉલ્લેખનીય છે કે ચોમાસા બાદ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા। આરોપ એવો પણ લાગી રહ્યો છે કે સારા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને મનપા તંત્ર આડેધડ વહીવટ કરી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 13 કરોડના રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ એ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું જે રસ્તાને સમારકામની જરૂરિયાત નથી ને આ રોડ બનાવવા પાછળ 5 વર્ષ પહેલા જ ખર્ચ કરાયો હતો। ફરીથી એ જ રોડ પર રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે રસ્તાઓની હાલત બદતર છે, જે રોડ પર ખાડાઓ છે, દિવાળી સુધીમાં ખાડાઓ પૂરવાની વાત હતી, પરંતુ દિવાળી પૂરી થયાને પણ 1 મહિનો થવા આવ્યો, તેમ છતાં રોડ પરના ખાડાઓ હટ્યા નથી। ત્યાં નવા કામો શરૂ કરવા માટે ખાતમુહૂર્ત અને તેની પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે જે રસ્તાના રિપેરિંગની જરૂરિયાત છે તે ક્યારે ખરા અર્થમાં પૂર્ણ થશે અને આ પ્રકારના જે જનતાના રૂપિયાનો જે વેડફાટ છે તે પાલિકા ક્યારે અટકાવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે